તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ ઊભું થઈ ચૂક્યું છે, ત્યારે દરિયાકાંઠેથી વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા છે, 2 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે હવામાનમાં જે ખતરનાક આગાહી કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે અને ગુજરાતમાં 17 તારીખે વહેલી સવારથી દરિયાકાંઠાના ભાગોની અંદર અને બોર્ડરવાળા વિસ્તારોની અંદર જે છે તે તબાહી મચાવનારા વરસાદના વાદળો આગળ વધી રહ્યા છે। ત્યારે આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી। ત્યારે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે બંગાળની ખાડી પણ હવે ખતરનાક બની ગઈ છે અને ત્યાંથી મિત્રો વાવાઝોડું ફૂંકાયું છે। જી હા મિત્રો, નવા વાવાઝોડા સર્જાઈ ગયા છે બંગાળની ખાડીની અંદર, જેના ફોટા પણ હું તમને દેખાડવાનો છું આજના આ વિડીયોની અંદર। અને જે વિડીયો આવી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે અને ખૂબ જ વધારે નુકસાનકારક મિત્રો વાવાઝોડા સામે આવી રહ્યા છે। ત્યારે આ બધી વસ્તુ ભર શિયાળે નહીં પણ ભર ઉનાળે થતા મિત્રો લોકો ગભરાઈ ગયા છે, કારણ કે તારીખ 17, 18 અને 19 ગુજરાત રાજ્ય માટે સૌથી ભયંકર રહેવાની છે। તેની વચ્ચે અત્યારે મિત્રો જોઈ લો તો સિસ્ટમ ક્યાં પહોંચી છે, તમને લાઈવ સિસ્ટમ અહીંયા ડેટાની એન્ટ્રી મુજબ દેખાડી દઉં તો તમે અહીંયા લાઈવ મિત્રો જે છે તે અહીંયા નકશાની અંદર જોઈ શકશો કે આ જે છે આખી સિસ્ટમનો પટ્ટો છે, જે અત્યારે ઉત્તરીય ગુજરાતના ભાગે પહોંચી ગયો છે અને હવે ગણતરીની કલાકોની અંદર આખી સિસ્ટમ ઉતરી પડવાની છે ગુજરાત રાજ્ય ઉપર। ત્યારે ગુજરાતમાં 17 તારીખ અને મંગળવારથી લઈને 18 તારીખ બુધવાર અને 19 તારીખ ગુરુવાર, આ 3 દિવસ મિત્રો ખતરાથી ખાલી રહેવાના નથી। ત્યારે તૈયારીમાં રહેજો ખેડૂતો, કારણ કે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે એ બધી માહિતી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે। તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે અને જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે વરસાદ, વાવાઝોડાથી લઈને માવઠાથી લઈને ગરમીથી લઈને તમામ હવામાનને લઈને વાતાવરણને લઈને જેટલી માહિતી હશે ગામના નામ સાથે જણાવવામાં આવશે, જેથી તમને તમારા ગામ વિશે પણ પ્રોપર નોલેજ અને માહિતી મળી જાય। અને મિત્રો હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકમાત્ર આ ચેનલ છે કે જ્યાં હવામાનની માહિતી ઓથેન્ટિક અને સૌથી પહેલા આપવામાં આવે છે, તો ચેનલને ફટાફટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવીએ કે ગુજરાત રાજ્યની અંદર હવામાનમાં આવનારી કલાકોમાં જે મોટા પલટા જોવા મળવાના છે અને શરૂઆત પણ ક્યાંક ને ક્યાંક થઈ ગઈ છે। તો એનો પહેલા તો મિત્રો જે છે તે આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો એક લિસ્ટની અંદર મિત્રો આપણે માહિતી તૈયાર કરીએ। તો સૌથી પહેલા મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલી મિત્રો માહિતી જે મેળવવાની છે તે આપણે મેળવીશું ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે વરસાદની સિસ્ટમ બની રહી છે, તો આખી સિસ્ટમ જે છે તે હું તમને સમજાવીશ સરળ ગુજરાતી દેશી ભાષાની અંદર। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપીશ વરસાદ અને માવઠા વિશે કે કયા ગામની અંદર આ વરસાદ અને માવઠા જોવા મળવાના છે। મેઇન વાત એ છે કે આજના વિડીયોમાં હું તમને ગામના નામ સાથેની માહિતી આપવાનો છું કે જેની તમને તમારા ગામ વિશે પણ જે છે તે મિત્રો પ્રોપર માહિતી મળી શકે। અને આટલું જ નહીં, ત્રીજા નંબર ઉપર ત્યાર પછી જે છે તે હું તમને ખૂબ જ અપડેટ કામની આપવાનો છું એ રહેવાની છે કે ગુજરાતની અંદર અત્યારે જે કંઈ પણ આ વરસાદની સિસ્ટમ છે 22 તારીખ સુધી લંબાવવાની છે, તો એને લઈને હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી મિત્રો જે નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે, તો એ બધા નકશા, ફોટા અને ગ્રાફના આધારે આપણે સમજીશું કે કેવું જોવા મળશે વાતાવરણ આવનારી કલાકોની અંદર। અને સૌથી છેલ્લે ખૂબ જ કામની માહિતી ઋતુને લઈને હું તમને જણાવવાનો છું, કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે જે આ તીવ્ર વાવાઝોડા મિત્રો જોવા મળી રહ્યા છે તેના ફોટા અને વિડીયો પણ જોઈશું આપણે આજના વિડીયોમાં। તો ચાલો મિત્રો આપણે લિસ્ટ બનાવી લીધું, હવે એક કરીને શરૂઆત કરીએ। સૌથી પહેલા વરસાદની સિસ્ટમ ક્યાં પહોંચી છે જોઈ લઈએ। તો 17 અને 18 તારીખની વચ્ચે મિત્રો જોશો તો ગુજરાતથી જે છે તે અત્યારે આ સિસ્ટમ ખૂબ નજીક હવે આવી ગઈ છે। આ ઉપરના આખા પટ્ટાની અંદર તમે વ્હાઇટ ભાગ જે જોશો આ ફોટાની અંદર મિત્રો તમે સરળતાથી સમજી શકો। વેઇટ કરો મિત્રો, હું તમને જે છે તે વિસ્તારથી સમજાવવા માંગુ છું અને આખી સિસ્ટમ તમારા મગજમાં સરળ ગુજરાતી દેશી ભાષામાં જો ફિટ કરી આપું તો તમને આરામથી સમજાઈ જશે। તો જોઈ લો મિત્રો લાઈવ પ્રૂફ અહીંયા। સૌથી પહેલા આપણું ગુજરાત ક્યાં આવેલું છે તેને આપણે જે છે તે અહીંયા જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે ગુજરાતનું લોકેશન ક્યાં છે તેને આધારે આપણે સરળતા રહેશે સમજવામાં કે ગુજરાતનું લોકેશન જે લાઈવ દેખાડી રહ્યું છે તેને આધારે આપણે જે છે તે મિત્રો આખી માહિતી મેળવવાની છે। સૌથી પહેલા મિત્રો આપણું ગુજરાતનું આ લોકેશન છે અને ગુજરાતના એકદમ ટચ ટુ ટચ હવે આ સિસ્ટમ પહોંચી ગઈ છે લાઈવ ઉપર જોઈ લો મિત્રો આખે આ સિસ્ટમનો પટ્ટો જે છે તે મિત્રો હવે ગુજરાતની અંદર પહોંચી ચૂક્યો છે। અને આ જે સિસ્ટમ મિત્રો બની રહી છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે અને જે લગાતાર નીચે મિત્રો આ રીતની ગુજરાત તરફ આગળ વધતી આ રીતની જોવા મળી રહી છે અને 17 તારીખની સાંજ સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની અંદર પૂરેપૂરી આવી જવાની છે અને સૌથી ખતરનાક દિવસ રહેશે ગુજરાત રાજ્ય માટે 18 અને 19 તારીખ મંજે બુધ અને ગુરુવાર। તો આ બુધ અને ગુરુવારના રોજ મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે ભારેથી અતિ ભારે તોફાની પવનો સાથેના માવઠા જોવા મળવાના છે। એનું મુખ્ય કારણ મેં તમને સિસ્ટમ સમજાવી દીધી। આ ઉપરના ભાગમાં મિત્રો જુઓ તો અત્યારે ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ પહોંચી ગઈ છે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં તો અત્યારે માવઠાની
શરૂઆત પણ અમુક ક્ષેત્રોમાં થવાની છે, ત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે નીચે ઉતરવા લાગશે અને ધીમે ધીમે મિત્રો જોઈ લઈએ તો 17 તારીખ મિત્રો સાંજ સુધીમાં સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાઈ જાય તેવી સંભાવનાઓ છે। તેની વચ્ચે 18 અને 19 તારીખ ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો જોવા મળવાની સંભાવના છે અને આટલું જ નહીં, કરા સાથે પણ વરસાદ અમુક ક્ષેત્રોમાં પડવાનો છે અને માત્ર આટલું જ નહીં મિત્રો, 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે મિત્રો પવનો ફૂંકાવાની સંભાવના છે અને આને આધારે તમે સમજી શકો કે ભારે પવનો સાથેના માવઠા જે છે તેને કારણે ભર ઉનાળે લોકોને મિત્રો એક ગરમીમાંથી પણ રાહત મળવાની છે। મિત્રો આખી સિસ્ટમે તમને સમજાવી દીધી કે કઈ રીતના ગુજરાત રાજ્ય પર 17 તારીખની સાંજ સુધીમાં સિસ્ટમ ફેલાઈ રહી છે અને 18-19 તારીખે સાર્વત્રિક વરસાદના રાઉન્ડો ગુજરાતભરની અંદર જોવા મળી રહ્યા છે। તો ચાલો મિત્રો હવે આ સિસ્ટમ જે જોવા મળી રહી છે તેના વિશે તેને આધારે આપણે સમજવાનું છે કે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર આવનારી 48 કલાકની અંદર ભારે માવઠા જોવા મળવાના છે એ જાણીએ। એના પહેલા હું તમને એક વિડીયો દેખાડું કે જે સામે આવી રહ્યો છે અત્યારે હાલ। મિત્રો આ જોઈ લો, આ લાઈવ વિડીયો છે વાવાઝોડાનો। જી હા મિત્રો, વાવાઝોડાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ જે વિડીયો છે તે મિત્રો સામે આવી રહ્યો છે ઓડિશાથી, એટલે કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું અત્યારે સર્જાયું છે। બંગાળની ખાડી અત્યારે ખૂંખાર બની છે। ગઈકાલે મિત્રો આ વાવાઝોડાને કારણે 2 લોકોના મોત થયા છે, 100 લોકો જે છે તે ઘાયલ થયા છે અને તમે વાવાઝોડાની સ્પીડ એકવાર જોઈ લો મિત્રો આ વિડીયોની અંદર કે આ વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયા ઓડિશાની અંદર જે છે તે મિત્રો બન્યું હતું અને અત્યારે મિત્રો તમે જોઈ લો રોડ રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થયા, લોકોના મકાનો પણ તૂટ્યા હોવાના સમાચાર જે આવી રહ્યા છે અને આ વાવાઝોડાની થોડી ઘણી અસર જે છે તે સિસ્ટમના ભાગરૂપે ગુજરાત સુધી લંબાઈ રહેશે અને એને આધારે જ ગુજરાતમાં હવે પછીની આવનારી કલાકોની અંદર જે ભારે માવઠાની સંભાવના છે। તો આવો જાણીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં ભયંકર માવઠા જે છે તે હવે આવનારી ગણતરીની કલાકોની અંદર નોંધાવાના છે। 18 તારીખથી મિત્રો જે છે તે આખી સિસ્ટમ ફેલાઈ જશે। 17 તારીખની સાંજથી તમે જોઈ લો તો મિત્રો આ નકશાની અંદર આખા ગુજરાત ઉપર માવઠા ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ પહોંચવાની છે અને અત્યારે પહોંચી પણ ગઈ છે। ત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ એક પછી એક, તો મિત્રો મહેસાણાથી શરૂ કરીએ તો મહેસાણાના વિસ્તારોથી લઈને બીજા પણ મિત્રો જોઈ લો તો પાલનપુરના વિસ્તારો છે, ઉપર મિત્રો જોઈએ તો આબુ અંબાજીના વિસ્તારો, નીચે આવીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણથી લઈને મિત્રો જે ઉપરના વિસ્તારો છે વાવથરાદના વિસ્તારો અને આસપાસ, તો આ બધા ભાગોની અંદર પણ ભારેથી તીવ્ર માવઠાની સંભાવના છે। ખાસ તો મિત્રો જે રાધનપુર, સાંતલપુરના વિસ્તારો છે, આ બાજુ ઈડર, અરવલ્લીનો જે પટ્ટો છે, ઉત્તર ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે પવનો સાથેના માવઠા ગણતરીની કલાકોની અંદર શરૂ થઈ શકે। વાત કરીએ કચ્છની તો કચ્છની અંદર પણ 17 થી 18 તારીખની અંદર જે છે મિત્રો આખા કચ્છમાં સિસ્ટમ ફેલાતી જોવા મળી રહી છે, જેમાં વચ્ચેનો જે પટ્ટો છે ગાંધીધામ, માંડવી, ભચાઉ, ભુજ, નલિયાવાળો, આ પટ્ટાની અંદર વધારે સંભાવના છે માવઠાની અને જે લખપત, લોધરાણી, જખો પ્રદેશના વિસ્તારો છે ત્યાં પણ ભયંકર માવઠાની સંભાવનાઓ જે છે તે સામે આવી રહી છે। મધ્ય ગુજરાતની પણ વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ હવે આવનારી કલાકોની અંદર જે છે તે આખા મધ્ય ગુજરાત ઉપરથી પણ આ સિસ્ટમ પસાર થઈ જાય તેવી સંભાવના। તેની વચ્ચે લુણાવાડાના વિસ્તારોથી લઈને અમદાવાદના વિસ્તારોથી લઈને જોઈ લો અહીંયા ભરૂચના વિસ્તારો, વડોદરા, છોટાઉદેપુર અને તેની સાથે આ ગોધરા, દાહોદના જે પંથકો છે, પંચમહાલ છે, મહીસાગર, આ બધા વિસ્તારોની અંદર અહીંયા મધ્ય ગુજરાત ઉપરથી પણ વાદળોની એન્ટ્રી થઈ રહી જોવા મળી રહી છે। આ બધી માહિતી મિત્રો હું 18 તારીખની આપી રહ્યો છું। 18 તારીખ સુધીમાં મિત્રો જોઈ લો, 18 તારીખની સાંજ સુધીમાં જે છે તે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ લો તો અમરેલી, જુનાગઢ, રાજકોટ લાગુના વિસ્તારોની અંદર ભયંકર માવઠા દેખાઈ રહ્યા છે। બાકી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, આ ભાગોની અંદર કોઈ પણ વરસાદની સંભાવના નથી 18 તારીખની સાંજ સુધીમાં। 19 તારીખે આખા ગુજરાતમાં વરસાદની સંભાવના બની જશે, કારણ કે 19 તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બની જવાનો છે। તો 18 અને 19 તારીખે તો વરસાદ રહેવાનો છે। 18 તારીખે માનો કે કોઈ ભાગોમાં વરસાદ ના પડે તો 19 તારીખે તો મિત્રો 99% આખા ગુજરાતને રેન્જ કવર કરી લેશે આ વરસાદના રાઉન્ડો, કારણ કે જોઈ લો તો આખા ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો પટ્ટો જોવા મળી રહ્યો છે। સૌથી વધારે અસર જો કરશે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ તેની પણ થોડી ઘણી અપડેટ આપું તો લોકો તૈયારી કરી શકે। તો મિત્રો જે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા છે, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, દ્વારકા, જુનાગઢ, રાજકોટના વિસ્તારોની અંદર સૌથી વધારે આ માવઠું અસર દર્શાવવાનું છે, અસર મિત્રો કરવાનું છે। તો આ બધા ભાગોની અંદર તૈયારીમાં રહેજો। બાકીના જે રહેતા ભાગો છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવે છે તો ત્યાં ઓછી અસરો પણ જોવા મળી શકે। તો આખી માવઠાની માહિતી મિત્રો મેં તમને જણાવી દીધી અને જ્યાં સુધી મિત્રો આ માવઠા રહેવાના છે તો 22 તારીખ સુધી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળવાની છે। તો ત્યાં સુધી તમને ઠંડકવાળું વાતાવરણ જોવા મળશે, ઉનાળામાંથી રાહત મળશે અને ગરમી જે છે તે મિત્રો થોડીક ઓછી થતી પણ જોવા મળશે। તો આખી સિસ્ટમ મેં તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવી દીધી અને આજે માવઠાના રાઉન્ડો છે તેને લઈને જો કોઈ
નવી અપડેટ અને હવામાન ખાતું જો કોઈ નવા આદેશો આપશે તો અમને ચોક્કસ હું તમને વિડીયોના માધ્યમથી તમને માહિતી આપતો રહીશ. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે અહીંયા સુધી જોયો તો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો. વિડીયો તમે કયા ગામથી જોયો અને તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે એ પણ જણાવી દેજો. બાકી મિત્રો અત્યારે ગુજરાતમાં જે છે તે ગરમી લગાતાર ઘટી રહી છે અને હવે આવનારી કલાકોમાં ગુજરાતમાં માવઠા માટે ખેડૂત મિત્રો પણ તૈયારીમાં રહેજો. તો મિત્રો ખાસ કરીને હવે જે કે પણ નવી માવઠાને લઈને અપડેટ આવશે એ ફરી પાછા આ ચેનલ ઉપર આપણે જાણીશું, પણ એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને તમારે જોડાયેલા રહેવું પડશે કે જેથી દરેક માહિતી તમને ટાઈમસર મળી જાય. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જેથી બધા લોકોને આ સચોટ માહિતી મળી શકે. મળીશું કાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.